વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું યશ ભટ્ટ આપની સાથે. આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ પહેલા ત્રિમાસિકના પરિણામો પૂરા થયા તો આ પરિણામો આવી ગયા બાદની સ્થિતિ, પર્ટિક્યુલરલી બે સેક્ટર્સની આજે આપણે વાત કરીશું. દર અઠવાડિયે આપણે સેક્ટર પરિણામોનો રિપોર્ટ કાર્ડ મેળવી રહ્યા છીએ. આજે આપણે ખાસ ચર્ચા કરીશું સૌથી પહેલાં એફએમસીજી સેક્ટરની. એફએમસીજી સેક્ટર એટલા માટે કારણ કે એક તરફ મોંઘવારીની ચર્ચાઓ ચાલી રહી છે, બીજી તરફ Q1 નંબર્સમાં વોલ્યુમ ગ્રોથ આપણને ડેફિનેટલી જોવા મળ્યો છે. અને ત્યારબાદ આપણે ચર્ચા કરીશું તે છે ફાર્માના પણ Q1 નંબર્સ એકંદરે સારા છે. યર ટુ ડેટ બધા જ ફાર્મા કાઉન્ટર્સના રિટર્ન સારા છે, તો આ એંગલથી પણ ચર્ચા કરીશું. આપણી સાથે ચર્ચા માટે જોડાઈ રહ્યા છે સ્ટોક્સ બોક્સના સ્વપ્નિલ શાહ. સ્વપ્નિલ, સ્વાગત. સૌથી પહેલા દિવસની શુભકામનાઓ. સૌથી પહેલાં આપણે ચર્ચાની શરૂઆત એફએમસીજીની સાથે કરીશું, પણ હાલમાં જ જે મેં શરૂઆતમાં વાત કરી તે મોંઘવારીના આંકડાઓ આવ્યા છે, ચાહે ઇન્ટરનેશનલ માર્કેટ્સના હોય કે ભારતીય અર્થતંત્રના મોંઘવારીના આંકડાઓ હોય, બધા થોડા કન્સર્ન્સ જરૂર આપી રહ્યા છે. અને બધી જ જગ્યાએ પોટેન્શિયલ અમુક વ્યાજદરોના વધારાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. તો પહેલાં તો આ એંગલ થોડું સમજી લઈએ, મોંઘવારી, વ્યાજદરો, વધારા ઘટાડા આ બધી પરિસ્થિતિઓનું, અને પછી એફએમસીજી સેક્ટરનું ઓવરઓલ પરફોર્મન્સ તમે Q1ના હિસાબથી કઈ રીતે જોયું, આ બે અલગ અલગ ઇનિશિયેટિવ આપણે અહીંયાથી ચર્ચાની શરૂઆત કરી લઈએ. હેલો એન્ડ ગુડ આફ્ટરનૂન. ઇન્ફ્લેશન ડેફિનેટલી સ્ટીકી થઈ ગયું છે એન્ડ જે પ્રમાણે ઇન્ટરેસ્ટ રેટ હાઇક આપણે લાસ્ટ 12 to 18 મંથ્સમાં ગ્લોબલી અને ઇન્ડિયામાં કરી રહ્યા છે બધા સેન્ટ્રલ બેન્કર્સ, પણ એની ખાસ એવી અસર હજી ગ્રાઉન્ડ પર રિફ્લેક્ટ નથી થઈ રહી. અને દેર ઇઝ નો રિએક્શન્સ કે પરચેઝિંગ પાવર ઓછું થાય અને એના લીધે ઇન્ફ્લેશન ઓછું થાય. દેર ઇઝ એબ્સોલ્યુટલી નો સચ સાઇન્સ. આનું એક રીઝન મને લાગે છે કે સામે લોકોના ઇન્કમ લેવલ્સ એ પણ એ રીતના વધતા જઈ રહ્યા છે. સો નો વન ઇઝ થિંકિંગ કે હું કંઈ કટ કરું એઝ ઓફ નાઉ. સપોઝ મારે હોમ લોન લેવી છે, મારે ઓટો લોન લેવી છે, કે પછી કાંઈ મારે પરચેસ કરવું છે, વેધર આઈ એમ પોસ્ટપોનિંગ ધ ડિસિઝન. ઇન્ટરેસ્ટ રેટ્સ વધારવાનું કારણ એ જ હોય કે તમે તમારું સ્પેન્ડિંગ થોડું સ્ટોપ કરો, થોડું ઓછું કરો, જે પેસથી તમે બધું કરી રહ્યા છો એને બ્રેક પાડો. બટ દેર હેઝ બીન અત્યાર સુધી હજી કોઈ એવી સાઇન્સ દેખાતી નથી ઇન્ફ્લેશન નંબર્સમાં. સો એકચ્યુઅલી આ બહુ સ્ટીકી છે અને મારું પર્સનલ વ્યૂ છે કે નેક્સ્ટ 6 મંથ્સ કે હજી 1 યર સુધી મને નથી લાગતું કે ઇન્ફ્લેશન નીચે આવે. સો આઈ ડોન્ટ નો નેક્સ્ટ 2 સ્ટેપ્સ લેશે સેન્ટ્રલ બેન્ક. ડેફિનેટલી. તો આના પછી હવે આપણે એફએમસીજીના એંગલથી પણ અહીંયા ચર્ચા કરીશું, પણ હવે આપણી સાથે જૈનમ બ્રોકિંગ લિમિટેડના તેજસ જરીવાલા પણ જોડાઈ રહ્યા છે. તેજસ, આપનું પણ સ્વાગત. દિવસની શુભકામનાઓ. જેમ હમણાં સ્વપ્નિલ સાથે વાત કરી રહ્યા હતા, પર્ટિક્યુલરલી મોંઘવારીના સંકેતો, સ્પેન્ડિંગની પરિસ્થિતિ, આપણે હવે એફએમસીજીના સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો પરિણામો જે સોફાર આવ્યા છે તે વોલ્યુમ ગ્રોથની દ્રષ્ટિએ સારા આવ્યા છે. મતલબ એવું જાણવા મળી રહ્યું છે આપણને કે લોકોનું સ્પેન્ડિંગ અટક્યું નથી, અને પર્ટિક્યુલરલી જે ગ્રામીણ વોલ્યુમ ગ્રોથની ચિંતાઓ હતી તે થોડું હવે સુધરવા લાગ્યું છે. તો પહેલાં તો Q1 નંબર્સ કઈ રીતે જોયા, અને ત્યારબાદ હાલની સ્થિતિ જે છે સોફાર કઈ રીતે જોઈ રહ્યા છે ચોમાસા આ તે બધાને જોતા સ્પેન્ડિંગને લઈને, તેજસ આ બંને એંગલ સાથે ચર્ચાની શરૂઆત કરીએ. આ જે ક્વાર્ટર એફએમસીજી નું રહ્યું છે થોડું ઇન્ટરેસ્ટિંગ રહ્યું છે. ઓવરઓલ ડેટાની વાત કરીએ તો છેલ્લા એક વર્ષમાં એફએમસીજી ઇન્ડેક્સ ઓવરઓલ કશે ને કશે 11 થી 18% આસપાસના રિટર્ન આપ્યા છે. કંપની સ્પેસિફિક વાત કરીએ તો જે ટોપ કંપનીઝ છે એનું વોલ્યુમ ગ્રોથ 3% આસપાસ રહ્યો છે, પરંતુ મજાની વાત એ છે કે કંપનીએ ડબલ ડિજિટ ઓપરેટિંગ પ્રોફિટ પોસ્ટ કર્યો છે. ઇન્ફ્લેશન એકદમ વરિંગ સાઇન રહી છે એફએમસીજી સેક્ટર માટે લાસ્ટ ક્વાર્ટર્સમાં, ખાસ કરીને જે કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી જે સ્પેન્ડિંગ ધરાવતી કંપનીઝ હતી ત્યાં કંપનીએ થોડું ધ પ્રાઇસ કટ કરવા પડ્યા છે અને એ પાસ ઓન આપવું પડ્યું છે. ખાસ કરીને જે કોમોડિટીના જે પ્રાઇસિંગ જે રહ્યા છે, હિન્દુસ્તાન યુનિલિવર, દાબર અને મેરિકો કંપનીને ખરેખર ખૂબ અફેક્ટ કર્યા છે. અને આની સાથે વિધિન ધ એફએમસીજી સ્પેસમાં અગર હું QSR એઝ અ સ્પેસ એટલે કે ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટની વાત કરું તો જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ છે એ પણ ઘટીને આવ્યા છે. પરંતુ ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કંપનીની જે કમેન્ટ્રીઝ આવી છે, જે ઓવરઓલ કોન્ફરન્સ કોલ થયા છે, એ કોન્ફરન્સ કોલમાં આવનારા 2 ક્વાર્ટર્સને લઈને કંપની થોડા પોઝિટિવ વ્યૂ ધરાવે છે, પરંતુ ઇન્ફ્લેશન થોડો હજુ પણ સ્ટીકી રહી શકે છે. બીજી બાજુ જે એડવર્ટાઇઝમેન્ટ સ્પેન્ડિંગ લોકો કહી રહ્યા છે એ પ્રી કોવિડ લેવલ પર આવી ગયા છે, અને ખાસ કરીને રૂરલમાં રિકવરી જોવા મળી છે અને એડવર્ટાઇઝિંગ સ્પેન્ડિંગ થોડા હાઈ થયા છે. તો ઓવરઓલ આવનારા 2 ક્વાર્ટર્સ માટે એફએમસીજી એઝ અ સ્પેસ સારું લાગે છે. વેલ્યુએશન હજુ પણ રિઝનેબલ છે, પરંતુ ઇન્ફ્લેશન એક થોડું વરિંગ સાઇન રહ્યું છે આ ક્વાર્ટર માટે.
બિલકુલ, તો આ સંકેતો પર નજર સ્વપ્નિલ આપના પાસેથી પણ હવે એફએમસીજીના જે Q1 નંબર્સ આપણે જોયા છે તેના પર ચર્ચા કરી લઈએ. સો ફાર જેમ મેં વાત કરી વોલ્યુમની દ્રષ્ટિએ તો થોડો ગ્રોથ જરૂર છે, પણ અમુક જગ્યાએ એઝ એક્સપેક્ટેડ છે, એટલે અનુમાનથી વધારે નથી એવું આપણે કહેવું જોઈએ. આવી સ્થિતિમાં કઈ રીતે જુઓ છો અને સો ફાર જે પરિણામો આવ્યા છે તેને તમે કઈ રીતે સમજ્યા છે સ્વપ્નિલ? તો લાર્જલી પરફોર્મન્સ એક્સપેક્ટેડ લાઇન પર છે. કોઈ મેજર પોઝિટિવ કે નેગેટિવ સરપ્રાઇઝ અમારા જે બી કવરેજ લિસ્ટમાં છે એમાં નથી મળ્યું. જ્યોતિ લેબોરેટરીઝ અવર ટોપ પિક રિઝલ્ટ પહેલા પણ મેં 2-3 વાર તમારા શો પર સ્ટ્રોંગલી રેકમેન્ડ કર્યું છે, અને ધીસ વોઝ અ ડિસાઇસિવ ક્વાર્ટર જ્યાં માર્કેટ કન્વિન્સ થઈ ગયું છે કે હવે એમની ગ્રોથ ટ્રેજેક્ટરી પ્લસ માર્જિન ટ્રેજેક્ટરી ચેન્જ થશે, અને એના નંબર્સમાં હવે રિફ્લેક્ટ થયું અને સ્ટોક હેઝ ડન ફિનોમિનલી વેલ. સો આવી રીતના ચેરી પિક કરવું પડશે. મારા ટોપ પિક્સ અત્યારે બી બજાજ કન્ઝ્યુમર. અગેન આ સ્ટોક પણ એવો છે કે લાસ્ટ 4-5 યર્સમાં સ્ટોકે લાર્જલી અંડર પરફોર્મ કર્યું છે બીકોઝ ઓફ એક સિંગલ કોન્સન્ટ્રેશન સેગમેન્ટ અને ગ્રોથ નથી. પણ હવે કંપની હેઝ ટેકન સ્ટેપ્સ ટુ ડાયવર્સિફાય ઇન્ટુ અધર સેગમેન્ટ્સ, અને there are some signs કે કંપનીમાં ગ્રોથ આવી શકે, and when growth is visible માર્કેટ definitely reward કરે છે. So my top pick remains Jyoti Labs, Bajaj Consumer and Colgate as of now. બિલકુલ, તો પછી આપણે સ્ટોક સ્પેસિફિક આગળ ચર્ચા કરીશું આ બધા જ સંકેતોની, કેમ કે આ 3 કાઉન્ટર્સ તો ખાસ સ્વપ્નિલ તરફથી ફોકસમાં છે જ. હવે પહેલી પસંદગી પર આવીએ. તેજસ, આપના પાસે કયું કાઉન્ટર તમે એફએમસીજીમાંથી પસંદ કર્યું છે અને શું કારણ અહીંયા તમે ખાસ જોઈ રહ્યા છો? તો એફએમસીજી સ્પેસમાં હજુ પણ મને એવું લાગે છે કે જે બેવરેજીસ બિઝનેસ ધરાવે છે, ખાસ કરીને વરુણ બેવરેજીસ, એમાં હજુ પણ ડબલ ડિજિટ ગ્રોથ વિઝિબલ છે. થોડા પ્રાઇસમાં રનઅપ આવ્યા છે, પરંતુ સાઉથ આફ્રિકાને લઈને એના જે એક્સપાન્શન થઈ રહ્યું છે અને પેપ્સી તરફથી કમ્પ્લીટલી જે સપોર્ટ વરુણ બેવરેજીસને મળી રહ્યો છે ઇન્ડિયામાં, ખાસ કરીને મોરોક્કો અને ઝિમ્બાબ્વે જેવી કન્ટ્રીમાં પણ એક્સપાન્શન માટે, તો મને એવું લાગે છે કે અર્નિંગ ડ્રીવન રેલી છે, તો કશે વેલ્યુએશન્સના કન્સર્ન નથી, અને 1,20,000 કરોડની માર્કેટ કેપ પર એકદમ લાર્જ જાયન્ટ કંપનીમાં અમે વરુણ બેવરેજીસ પ્રિફર કરીએ છીએ. અહીંયાથી 4 ક્વાર્ટર બહુ ઇન્ટરેસ્ટિંગ લાગે છે, કારણ કે કંપની કમ્પ્લીટલી કેપેક્સ ઝોનમાં છે, કેપેક્સ કરી રહી છે અને એનું અસેટ ટર્નઓવર સારું છે. ફંડામેન્ટલી કોઈક ઇન્વેસ્ટર અહીંયાથી 4 ક્વાર્ટરનો વ્યૂ ધરાવે છે તો 1,080 આસપાસનો પ્રાઇસ ફંડામેન્ટલી જોઈ શકાય છે, અને 4-5 વર્ષનો વ્યૂ આપવામાં આવ્યો તો આ કંપની ખૂબ સારી માર્કેટ કેપ કમાન્ડ કરી શકે છે. તો વરુણ બેવરેજીસ અમારી પ્રિફરેબલ પિક છે એફએમસીજી સ્પેસમાં. વરુણ બેવરેજીસ, કન્ઝમ્પશનની થીમ પણ આપણે જાણીએ છીએ કેટલી રસપ્રદ છે. આવી સ્થિતિમાં પહેલી કંપની વરુણ બેવરેજીસ પસંદ પડી રહી છે. સ્વપ્નિલ, તમારા પાસે આવીશું 3 કાઉન્ટર્સની. આમ તો તમે વાત કરી, પણ સ્ટોક સ્પેસિફિક આપણે હવે પહેલી પસંદગી તમારા પાસેથી જાણી લઈએ એફએમસીજીમાંથી, અને શું કારણ રહ્યું છે આ સ્ટોક સિલેક્શન પાછળનું એ ફંડામેન્ટલની ખાસ ચર્ચા કરીએ. સ્વપ્નિલ. Sure. As I mentioned, Jyoti Labs, I continue to like. કંપનીનું ડિસ્ટ્રીબ્યુશન રીચ જે પ્રમાણે ધીરે ધીરે એ લોકો લાસ્ટ 2-3 યર્સથી સખત મહેનત કરી રહ્યા છે કે એનું રીચ વધારવા માટે, અને એના સાઇન્સ કોઈ બી ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક સેટ કરે તો પહેલું 1 વર્ષ તમે પ્રોફિટેબિલિટી ના હોય, અને પછી જેમ જેમ તમારો ટાઈમ નીકળી જાય અને તમારા પ્રોડક્ટ એક્સેપ્ટન્સ થવા લાગે તો એ તમારા નંબર્સમાં રિફ્લેક્ટ થાય છે. તો હવે આ કંપની એક સ્ટેજ પર પહોંચી ગયું છે કે જ્યાં એનું ડિસ્ટ્રીબ્યુશન રીચની જે મહેનત કરી છે એ નંબર્સમાં દેખાઈ રહી છે અને એના માર્જિન્સમાં દેખાઈ રહી છે. સો આઈ કન્ટિન્યુ ટુ લાઇક ધીસ સ્ટોક. અહીંયાથી પણ મને જો મારો ટોપ પિક હોય તો જ્યોતિ લેબ્સ છે. સેકન્ડ પિક કોલગેટ છે. અગેન there is no major change as such in the fundamentals of Colgate. મને લાગે છે આ એક પોઈન્ટ આવ્યો છે કે અહીંયાથી હજી હવે એક રી-રેટિંગ થશે because of its consistency અને because of the જે પણ થોડું dividend આપે છે. તો આવા માર્કેટમાં હું સેફટી પ્લસ ગ્રોથ આ બેવનું જો કોમ્બિનેશન જોઉં તો એમાં કોલગેટ પરફેક્ટલી ફિટ થાય છે સીજી રાઈટ. એટલે કોલગેટ પણ છે બીજી પસંદગી તરીકે સ્વપ્નિલ તરફથી. અહીંયા જે પ્રકારે વોલ્યુમ ગ્રોથ આ તે બધી પરિસ્થિતિઓ રહી છે અને જે રીતે ડિમાન્ડ સિનેરિયોના હિસાબથી ફોકસ બને છે તો એ પણ, અને જ્યોતિ લેબોરેટરીઝ તમને જોવા મળી રહ્યું છે સ્વપ્નિલ તરફથી પહેલી પસંદગી તરીકે. અહીંયા જે રીતે તમે જુઓ તો એક બહુ સિલેક્ટિવ જગ્યા છે, પણ એમની જે પ્રોડક્ટ્સ છે તેની ડિમાન્ડ અને જે રેઝિલિયન્સ રહ્યું છે આ બધા ચેલેન્જિંગ સમયમાં પણ, તો આ બંને કારણો છે કે જેના કારણે થઈને કોલગેટ અને જ્યોતિ લેબ્સ આ સેક્ટરમાંથી સ્વપ્નિલને પસંદ પડી રહ્યા છે. તેજસ, બીજી પસંદગી પર આવીએ. કયું કાઉન્ટર છે અને શા કારણે તમે એને પસંદ કર્યું છે?
પહેલા થેન્ક યુ સ્વપ્નિલભાઈ. આજે અનાયાસે અથવા તો ફોર્ચ્યુનેટલી મારી પસંદગી પણ જ્યોતિ લેબોરેટરી જ આવે છે. એટલે યસ, મારે દર્શક મિત્રોને ખાસ વાત એ કરવી છે કે ઘણી વખત એફએમસીજી અથવા આવા સેક્ટર્સમાં પ્રોક્સી પ્લે કરવાથી વેલ્યુએશન્સના કમ્ફર્ટ અને સારો ગ્રોથ મળતો હોય છે. જ્યોતિ લેબોરેટરીની વાત કરું તો ઓલમોસ્ટ ઝીરો ડેટ કંપની પ્રમોટર્સનું જે સ્ટેક છે એ એકદમ સ્ટીકી છે. 62% થી વધારે સ્ટેક છે. ઓલરેડી સ્વપ્નિલભાઈએ એના વિશે મેન્શન કર્યું છે, પરંતુ જે એનું ડિસ્ટ્રીબ્યુશન રીચ છે અત્યારે કશે ને કશે એનું બહુ મોટું ડિસ્ટ્રીબ્યુશન રીચની હું વાત કરું તો કમ્પ્લીટલી અર્બન માર્કેટમાંથી 60% શેર એનું રેવન્યુ છે, અને આપણે રૂરલ ફોકસ એરિયાની વાત કરીએ તો 40% રેવન્યુ એનું ત્યાંથી આવે છે. 2.8 મિલિયન એના આઉટલેટ્સ છે, અને જે ફોકસ એરિયા છે એ કશે ને કશે એનું ફેબ્રિક કેર, ડિશવોશ સેગમેન્ટ અને પર્સનલ કેર સેગમેન્ટમાં કંપની કારોબાર ધરાવે છે. એક્સપાન્શન કરે છે, ફોકસ વધાર્યું છે, સબસિડરીઝ ને પોતાનામાં મર્જ કરી છે, એક્સપોર્ટ્સમાંથી સારી રેવન્યુ આવે છે. તો 11,000-12,000 કરોડની માર્કેટ કેપ પર જે રીતે ગ્રોથ કંપની આપ્યો છે ક્વાર્ટરલી, અને પીએનએલ માં ઓલ ટાઈમ હાઈ પ્રોફિટ કંપની પોસ્ટ કર્યો છે, મારા ખ્યાલથી આ એક બહુ સારી ચેરી પિક છે જે ઓલરેડી સ્વપ્નિલભાઈ મેન્શન કરી છે. કોઈ દર્શક મિત્રોને આનો ભાવ વિશે જાણવું હોય કે શું ભાવ હોઈ શકે છે, તો આઈ થિંક 380-390 તો આના ફંડામેન્ટલ વેલ્યુએશન્સ અમે જોઈ રહ્યા છે. પરંતુ જો આને હજુ અહીંયાથી 3-4 વર્ષ આપવામાં આવે તો ખૂબ સારી આ કંપની એફએમસીજી સ્પેસમાં, જ્યાં બીજી બધી કંપનીઝ વોલ્યુમ ગ્રોથ માટે સ્ટ્રગલ કરે છે અથવા ઇન્ફ્લેશનની ડાયરેક્ટ ઇમ્પેક્ટ લાગે છે, તો આઈ થિંક જ્યોતિ લેબોરેટરી પ્રોક્સી પ્લે તરીકે અમે સારી રીતે જોઈ રહ્યા છે એફએમસીજી સ્પેસમાં. મારી સેકન્ડ પસંદગી જ્યોતિ લેબોરેટરી છે. બિલકુલ. તો જ્યોતિ લેબોરેટરીઝ જે છે તે આપણે બંને એક્સપર્ટ્સ તરફથી અહીંયા યુનાનિમસ ડિસિઝન આપણને જોવા મળી રહ્યું છે. બીજી પસંદગી તરીકે તેજસ તરફથી તમને જ્યોતિ લેબોરેટરીઝ પસંદ પડી રહ્યા છે. તો સો ફાર આપણે વાત કરી એફએમસીજી કાઉન્ટર્સની, જે પ્રકારે મોંઘવારીને લઈને ચિંતાઓ છે તે ફેક્ટર પણ અહીંયા આપણે વાત કરી. વોલ્યુમ ગ્રોથની દ્રષ્ટિએ જે રીતે અહીંયાથી ગ્રોથ આવવાની એક ગ્રીન શૂટ્સ એમ કહેવું જોઈએ આપણે વોલ્યુમ ગ્રોથમાં જોવા મળી રહ્યા છે, આ બધા મુદ્દે વાત કરી. સમય થયો છે એક વિરામનો. વિરામ લઈશું. વિરામ બાદ આપણે વાત કરવાના છીએ ફાર્મા કાઉન્ટર્સની. બંને એક્સપર્ટ્સ પાસેથી બે પસંદગીઓ જાણીશું અને સમજીશું કે ફાર્મા કાઉન્ટર્સ કઈ દિશામાં આગળ વધી રહ્યા છે. એક બ્રેક બાદ. બરાબર, આપનું સ્વાગત છે. વિશેષ રજૂઆતમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ Q1 રિપોર્ટ કાર્ડ. આજે આપણે બે સેક્ટર્સની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં હાલમાં જ ચર્ચા કરી એફએમસીજી કાઉન્ટર્સની. હવે આપણે ચર્ચા કરીશું ફાર્માના. પહેલાં તો એઝ અ સેક્ટરિયલ આપણે રિવ્યૂ જાણી લઈએ. તેજસ, હવે આપની પાસે આવ્યા પહેલાં જે પ્રકારે આપણે સ્થિતિ જાણી છે, ફાર્મા કાઉન્ટર્સ બહુ મોટા ચેલેન્જમાંથી બહાર આવવાની કોશિશમાં છે, અને આ સેક્ટર જે છે આઈડિયલી જોવા જાવ તો ગ્રોથની દ્રષ્ટિએ યોગ્ય જગ્યાએ છે. કારણ કે યર ટુ ડેટ તમે જોશો તો બધા જ ફાર્મા સેક્ટરના જે લીડિંગ કાઉન્ટર્સ છે એટલીસ્ટ, તે બધા તો બહુ સરસ ગ્રોથ આપી રહ્યા છે. પણ જે ચેલેન્જીસ છે પર્ટિક્યુલરલી તે કઈ રીતે જુઓ છો, અને સો ફાર જે પહેલા ત્રિમાસિકના નંબર્સ આવ્યા છે, તેજસ પહેલાં તો સેક્ટોરિયલી ખાસ ચર્ચા કરી લઈએ. તો યસ, 2 દિવસ પહેલા જ આપણો આઝાદી મહોત્સવ આપણે સેલિબ્રેટ કર્યો. સો લાસ્ટ 53 યર્સમાં ઇન્ડિયન ફાર્માની વાત કરું ને તો 1969માં ભારતીય બજારમાં ભારતીય કંપની દ્વારા ફાર્માનો માર્કેટ શેર 5% હતો, અને ભારતીય બજારોમાં ગ્લોબલ ફાર્મા કંપની 95% માર્કેટ શેર ધરાવતી હતી. અને આજે આપણે વાત કરીએ છીએ 2023માં, જ્યાં 85-87% માર્કેટ શેર ભારતની કંપનીઓ જ ધરાવે છે, અને ગ્લોબલ માર્કેટ શેર ઘટ્યો છે. So it's really kudos or the achievement to the Indian entrepreneurs pharma companies માં કે જેણે આ સ્ટેન્ડ લીધો છે. ઓવરઓલ ત્રિમાસિક નંબર્સની વાત કરીએ તો ફાર્મા કંપનીઝને હું બે પાર્ટમાં ડિવાઈડ કરું છું. એક એવી કંપનીઝ કે જેનું ડોમેસ્ટિક ફોકસ છે. તો ડોમેસ્ટિક ફોકસમાં 14 કંપની એવી છે કે જેનું આ ક્વાર્ટરમાં રેવન્યુ 14,000 કરોડ રહ્યું છે, અને 11% વાયોવાય અને 8% ક્વાર્ટર ઓન ક્વાર્ટર ગ્રોથ આવ્યો છે. હવે આ જે 14 કંપની છે એમાં એલ્કેમ અને ટોરન્ટ ફાર્મા ઓવરઓલ ડોમેસ્ટિક કંપનીઝમાં કમાન્ડ ધરાવે છે, કે જેમને બહુ સારા રેવન્યુ આપ્યા છે અને માર્જિનમાં પણ થોડા સારા એવા ઇમ્પ્રુવમેન્ટ જોયા છે. પરંતુ સૌથી વધારે સરપ્રાઈઝ કોઈક આપ્યું હોય ને તો મેનકાન કરીને કંપની છે કે જે રિસેન્ટલી લિસ્ટેડ થઈ છે, અને એક જેક્સન ફાર્મા કરીને નાની કંપની છે. તો ઓવરઓલ ડોમેસ્ટિક ફ્રન્ટ પર બહુ હેપી છીએ અમે કે નંબર સારા એવા છે. અને બીજી બાજુ યુએસ ફોર્મ્યુલેશન્સ ધરાવતી પહેલી ઇન્ડિયાની 5 કંપનીએ ઓવરઓલ આ ક્વાર્ટરમાં યર ઓન યર બેસિસ પર 28% ગ્રોથ આપ્યો છે, અને જેની અંદર ઓરોબિંદો ફાર્મા અને સન ફાર્મા જેવી કંપની લીડિંગ ધરાવે છે. અને સો ઓવરઓલ આ પરિસ્થિતિ ફાર્મા કંપનીની રહી છે. આવનારા 2 ક્વાર્ટર સારા લાગે છે, અને ઘણી સારી મિડ કેપ કંપનીઝ એવી છે કે જે સારા નંબર્સ હજુ પણ આપી શકે છે. સો ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન પર અમે થોડું વધારે ધ્યાન આપીએ છીએ. ઓકે,
પહેલાં તો સેક્ટોરિયલી વાત કરી લઈએ સ્વપ્નિલ આપના સાથે પણ સો ફાર જે ફાર્મા કાઉન્ટર્સના આપણે પરિણામો જોયા છે કઈ રીતે સમજો છો, શું ચેલેન્જીસ હજુ પણ તમને એવું લાગે છે કે ફાર્મા સેક્ટર અનુભવી રહ્યું છે? કેમ કે હાલમાં જ ઘણી બધી અપ્રુવલના તો સમાચારો છે, યુએસ એફડીએ તરફથી ગણો, યુરોપના રેગ્યુલેટર તરફથી ગણો, એટલે ફાર્મા સેક્ટર આમ જોવા જાવ તો બસ જરૂર બતાવી રહ્યું છે. પહેલા ત્રિમાસિકના જે પરિણામો છે આ સેક્ટર માટે થઈને તે કઈ રીતે જોયા, પછી આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા આગળ વધારીએ. સ્વપ્નિલ. સો એઝ યુ રાઇટલી મેન્શન કે ઘણા ટાઈમ પછી એક એવો પીરિયડ આવ્યો કે ઘણા બધા અપ્રુવલ્સ મળ્યા, સો દેટ ઇટસેલ્ફ ઇઝ અ ગુડ ન્યૂઝ. અને લાર્જ કેપના પર્ટિક્યુલરલી નંબર્સ ઘણા પ્રોમિસિંગ લાગ્યા, એસ્પેશિયલી કંપનીઝ લાઇક સિપ્લા, ડોક્ટર રેડ્ડી, Lupin to some extent. So US particularly side of the business have shown good numbers અને ઇન્ડિયાનું ઘણું બધું એક્સપોર્ટ્સ યુએસમાં છે. સો જે એક ફેઝ હતો કે જ્યાં પ્રાઇઝિંગ ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈ ગયેલી, લાસ્ટ 3 વર્ષ એવા હતા કે જ્યાં એપીઆઈસ પર્ટિક્યુલરલીમાં પ્રાઇઝિંગ પ્રેશર હતું, અને આઈ થિંક એ હવે ઇઝ થઈ ગયું છે અને વી આર સીઈંગ બેક કે થોડું પ્રાઇઝિંગ ગ્રોથ મળી રહ્યું છે, પ્લસ વોલ્યુમ્સ ઇન્ટેક્ટ છે. સો આ ક્વાર્ટરમાં એક કન્ફર્મેશન મળ્યું કે યુએસ સાઇડ ઓફ ધ બિઝનેસ ઇઝ ડુઈંગ વેલ. સ્ટોક્સ લાઇક સિપ્લામાં ઓલ ટાઈમ બેસ્ટ યુએસ નંબર્સ રિપોર્ટ કરેલા, સો દેટ ઇઝ અગેન અ ગુડ સાઇન. બિલકુલ. તો આ બધા સંકેતો પર તો આપણે નજર રાખતા જ રહીશું. પણ હવે આવીએ આપણે સ્ટોક સ્પેસિફિક ચર્ચા પર. સૌથી પહેલાં તેજસ, આપના પાસે પહેલી પસંદગી કયા કાઉન્ટર પર અને શું કારણ છે કે તમે આ પસંદગી કરી છે? તો મને મેનકાઇન્ડ ફાર્મા કંપની ફંડામેન્ટલી ખૂબ સારી લાગે છે. લિસ્ટેડ સ્પેસમાં આઈ ગેસ આઈ થિંક 4th કે 5th લાર્જેસ્ટ કંપની છે. પ્રિસાઇસલી 5મા નંબરની માર્કેટ કેપ ધરાવતી કંપની છે ફાર્મા સ્પેસમાં. કંપનીનો આઈપીઓ આવ્યો છે, 73,000 કરોડની માર્કેટ કેપ પર આ કંપની ઓલમોસ્ટ ઝીરો ડેટ ધરાવે છે. અમને એટલા માટે ગમે છે કારણ કે આની અંદર ગ્રોથ મને બહુ વિઝિબલ લાગે છે, બીકોઝ આ કંપનીની જે બ્રાન્ડ છે એ અમુક બ્રાન્ડ એની 200 કરોડ 100 કરોડ રેવન્યુ આપતી બ્રાન્ડ છે. મેનફોર્સ કરીને એની બ્રાન્ચ છે, જે કદાચ ઇન્ડિયામાં ઘણા બધા લોકોને ખબર હશે, અને એની જે મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ છે 25 થી વધારે છે. ઓલમોસ્ટ બધા જ થેરાપેટિક ઇન્ડિયામાં થેરાપેટિક ડિવિઝન એ ધરાવે છે. સો ઓવરઓલ ડોમેસ્ટિક સેલ્સ એનું બહુ સારું છે. એક્સપોર્ટ પણ આ કંપની કરે છે. 600 થી વધારે સાયન્ટિસ્ટ છે. તો આઈ થિંક જે હિસાબે ગ્રોથ એનો દેખાઈ રહ્યો છે, અમે કશે ને કશે આના વેલ્યુએશન્સ 4 થી 5 ક્વાર્ટર વ્યૂ લઈએ તો ₹2250 જોઈ રહ્યા છે, પરંતુ આ કંપની મને એવું લાગે છે કે લાંબા ગાળા માટે પણ હોલ્ડ કરી શકાય છે. તો મેનકાઇન્ડ ફાર્મા અમને અમારી પ્રિફરેબલ પિક છે વિથિન ધ ફાર્મા સેક્ટર્સ. ઓકે, પહેલી પસંદગી મેનકાઇન્ડ ફાર્મા. પહેલી પસંદગી સ્વપ્નિલ, તમારા તરફથી કયા કાઉન્ટર પર? તો અત્યારે મારું પ્રોમિસિંગ એક પિક છે સિક્વન્ટ સાયન્ટિફિક કરીને. ઇટ્સ કાઇન્ડ ઓફ અ મિડ કેપ સ્મોલ કેપ સ્ટોરી. અહીંયા મને ટર્ન અરાઉન્ડ દેખાઈ રહ્યું છે. ધ કંપની ઇઝ ઇન્ટુ એનિમલ હેલ્થ કેર, અને રિસેન્ટલી લાઈક કાર્લાઇલનો અત્યારે જે પ્રાઇવેટ ઇક્વિટી છે હવે એનો મેજોરિટી સ્ટેક છે. એ લોકોને આવ્યા પછી મેનેજમેન્ટ ચેન્જીસ પણ કર્યા છે. તો એ લોકોની જે સ્ટાઇલ છે, જે પ્રમાણે એ લોકો જ્યારે બી મેજોરિટી સ્ટેક લેતા હોય છે અને પછી મેનેજમેન્ટ ચેન્જ કરીને નેક્સ્ટ 3 યર્સમાં ડેફિનેટલી પ્રોમિસિંગ એ લોકોનું અપ્રોચ હોય છે અને થોડું એગ્રેસિવ હોય છે. સો અને જે પ્રમાણે અત્યારે કંપનીનું સ્ટેટસ છે, એનિમલ હેલ્થ કેરમાં ગ્લોબલી ટોપ 5 કંપનીઝમાં આવે છે સિક્વન્ટ સાયન્ટિફિક. તો મને અહીંયાથી ડેફિનેટલી બહુ જ સારો લાગે છે, એન્ડ દેટ ઇઝ વાય આઈ એમ રેકમેન્ડિંગ ધીસ આઈડિયા ફર્સ્ટ રાધર દેન એની લાર્જ કેપ. બિલકુલ. આમ પણ મિડ કેપ સ્મોલ કેપનું ઇન્ડેક્સનું પોટેન્શિયલ પણ એટલું સરસ છે, તો આવી રીતે સ્ટોકમાં પણ ખાસ નજર રહેશે. સિક્વન્ટ સાયન્ટિફિક પહેલી પસંદગી. બીજી પસંદગી તેજસ, ફાર્મા કાઉન્ટર્સમાંથી. તો યસ, ઇન્ડિયામાં જે ક્રોનિક ડિઝીઝ જે હોય છે, તો ભારતીય બજારોમાં 37 થી 38% લોકો એવા છે જે કે ક્રોનિક ડિઝીઝથી પીડાતા હોય છે. તો ક્રોનિક ડિઝીઝ મીન્સ લાંબા ગાળાની માંદગી. હવે આ જે સેક્ટર, આ જે સ્પેસ છે, એની અંદર મિડ કેપમાં ઓલરેડી સ્વપ્નિલભાઈ સ્મોલ મિડ કેપની વાત કરી સિક્વન્ટ ફાર્માથી. અમને આ સ્પેસમાં સ્મોલ કેપમાં અમને ગમે છે. મિડ કેપમાં 20,000 કરોડની માર્કેટ કેપ ધરાવતી કંપની જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ. કારણ કે આ કંપની ઓવરઓલ થોડું ક્રોનિક થેરાપી સાઈડ એનું એક્સપાન્શન કરી રહી છે. ડોમેસ્ટિક ફોર્મ્યુલેશન્સમાંથી 50 થી 55% અને એક્સપોર્ટ માર્કેટમાં 30% જેવું રેવન્યુ આવે છે. સાથે સાથે થોડું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરરનો કારોબાર ધરાવ્યો છે, અને કંપનીએ રિસેન્ટલી જે ગો ટુ માર્કેટ સ્ટ્રેટેજી અનાઉન્સ કરી છે, એને લઈને અમે બહુ જ બુલિશ છે આ કાઉન્ટર પર. કંપની ઘણી બધી ઓલમોસ્ટ 50 થી વધારે કન્ટ્રીમાં કંપની એક્સપોર્ટ કરે છે.
તો કન્સિડરિંગ ધ ક્રોનિક ડિઝીઝ જેબી કેમિકલ મિડ કેપમાં અમને સારું લાગે છે. વેલ્યુએશન્સ અગેન 40 to 45 ના પીઈ પર છે, પરંતુ જે રીતના કંપનીનો ગ્રોથ છે ક્વાર્ટરલી એઝ વેલ એઝ ધ યરલી, સો આ ક્વાર્ટરમાં કંપનીએ અરાઉન્ડ 142 કરોડનો પ્રોફિટ પોસ્ટ કર્યો છે અને યરલી રન રેટ કંપનીની આવી છે 450 કરોડની, જે ઓલ ટાઈમ હાઈ છે. તો આ જોતા અમને જેબી કેમિકલ સારો લાગે છે. કોઈ દર્શક મિત્રો અહીંયાથી પોટેન્શિયલ અપસાઇડ વિશે જાણવું હોય તો અમને એવું લાગે છે કે 2850 રૂપિયાનો ભાવ આ કંપની આવનારા 3 થી 4 ક્વાર્ટર્સમાં બતાવી શકે છે. પરંતુ અગેન લાંબા ગાળા માટે જેબી કેમિકલ બહુ જ પ્રોમિસિંગ લાગે છે, તો મારી પ્રિફરેબલ પિક છે ફાર્મામાં જેબી કેમિકલ. બિલકુલ, તો જે બી કેમિકલ્સ પર નજર રાખતા રહીશું. અને સ્વપ્નિલ, તમારી બીજી પસંદગી આ ખાસ ફાર્મા સેક્ટરમાંથી? સેકન્ડ પિક મારો સિપ્લા છે. એઝ આઈ મેન્શન કે કંપનીનું યુએસ રિલેટેડ બિઝનેસનો ઓલ ટાઈમ બેસ્ટ ક્વાર્ટર હતો, અને પ્લસ એનું આફ્રિકામાં જે પ્રમાણે કામ ઘણા ટાઈમથી કરી જ રહ્યું છે ત્યાં પણ વિઝિબિલિટી સારી છે. તો આ કોમ્બિનેશન ઓફ યુએસ પ્લસ આફ્રિકા બિઝનેસ અને ઇન્ડિયામાં જેમ ક્રોનિક બિઝનેસ, કંપની એઝ અ લાર્જ એક્સપોઝર ટુ ક્રોનિક સાઇડ ઓફ ધ ડિઝીઝીસ, જે અગેન ધીરે ધીરે આપણે જોઈએ છે લાઈફસ્ટાઈલમાં બધાને વધતા જ જઈ રહ્યા છે અને એ સ્ટીકી હોય છે. સો ત્રણેય અત્યારે રિજનલ વાઇઝ આપણે જોઈએ તો વિઝિબિલિટી સારી છે, અને ઘણા ટાઈમ પછી આ સ્ટોક એક કહેવાય પરફોર્મ કરવાનું સ્ટાર્ટ કર્યું છે બીકોઝ ઓફ ધીસ રીઝન્સ. સો મને લાગે છે કે આ કન્ટિન્યુ રહેશે મોમેન્ટમ, અને અગેન વેરી સેફ સ્ટોક, વેરી કાઇન્ડ ઓફ સ્ટેબલ કાઇન્ડ ઓફ સ્ટોક. સો ઇન કન્સિડરિંગ ધીસ કાઇન્ડ ઓફ અ માર્કેટ જ્યાં બેલેન્સ આપણે રાખવું જોઈએ, સ્ટેબિલિટી પ્લસ ગ્રોથનો, અગેન ધીસ પરફેક્ટલી ફિટ્સ. So Cipla is my second top pick. બિલકુલ, તો આ સિપ્લા પર પણ ખાસ નજર રાખીશું, બીજી પસંદગી તરીકે ધ્યાન પર રહેશે. હા સર, સમય થયો છે રજા લેવાનો. તેજસ, જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્કશન્સ. જે બંને સેક્ટર્સની ચર્ચા કરી છે એ થોડું આ ક્વાર્ટરમાં થોડા અનપોપ્યુલર રહ્યા હતા કમ્પેર ટુ ડિફેન્સ અને રેલવે જેવા સ્ટોક્સ અને સેક્ટર્સને લઈને, પરંતુ વેલ્યુએશન્સ અને માર્જિન કમ્ફર્ટ પ્રોવાઈડ કરે છે. તો દર્શક મિત્રો, ખાસ તમે આ બંને સેક્ટર્સમાં પણ જે પણ સ્ટોક ડિસ્કસ થયા છે પોતપોતાનું રિસ્ક એપેટાઇટ હોરાઇઝન અને એ લઈને જ પોતાની પોઝિશન બનાવવી, પર્સનલ ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લેવી જરૂરી છે. આની સાથે લાગતા વળગતા સેબીના દરેક લાયસન્સ અમે ધરાવે છે. સો થેન્ક યુ સો મચ ફોર હેવિંગ મી ઓન ધ શો. બિલકુલ, સ્વપ્નિલ, આપના તરફથી ડિસ્કશન્સ. જે સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા ક્લાયન્ટ્સે રેકમેન્ડ કર્યા છે. આઈ પર્સનલી ડુ નોટ ઓન એની સ્ટોક્સ. ડુ કન્સલ્ટ યોર એડવાઇઝર્સ બિફોર ટેકિંગ એની ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન્સ, એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી. ખૂબ ખૂબ આભાર સ્વપ્નિલ, અને તેજસ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો જે રીતે આપણે જોઈ રહ્યા હતા, ખાસ એફએમસીજી અને ફાર્મા સેક્ટરમાંથી કઈ કઈ પસંદગીઓ પરિણામો આવ્યા બાદ હોવી જોઈએ ચર્ચા કરી. આપણને ખાસ જે સલાહો મળી છે તેમાં સૌથી પહેલાં સ્વપ્નિલ તરફથી સલાહ છે જ્યોતિ લેબોરેટરીઝ, ત્યારબાદ કોલગેટ, એફએમસીજીમાંથી, ફાર્મામાંથી સિક્વન્ટ સાયન્ટિફિક અને સિપ્લા તેમને પસંદ પડી રહ્યા છે. તો આ 4 પસંદગીઓ ખાસ તમે ધ્યાનમાં રાખો. તેજસ તરફથી તમને જે સલાહ મળી રહી છે, ખાસ એફએમસીજીમાંથી સૌથી પહેલાં વરુણ બેવરેજીસ તમને પસંદ પડી રહ્યો છે, ખાસ ધ્યાનમાં રાખો. ત્યારબાદ તમને જ્યોતિ લેબોરેટરીઝ, અગેન આ રિપીટ થઈ રહ્યું છે કાઉન્ટર, પણ બંને એક્સપર્ટ્સને પસંદ પડી રહ્યું છે. ફાર્મામાંથી મેનકાઇન્ડ ફાર્મા અને જેબી કેમિકલ્સ, બંને કાઉન્ટર્સ પર નજર હોવી જોઈએ. આ સરે જ આ વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. ફર્ધર અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.